શું તમે જાણો છો કે સાચું શિક્ષણ શું છે? તો એ જાણવા માટે સાંભળો આ પ્રેરણાદાયક વાર્તા કે જેનું નામ છે શિક્ષાનો સાચો અર્થ, કે જે છે એક ગુરુ અને તેના 3 શિષ્યોની વાર્તા. એક દિવસે ગુરુએ પોતાના 3 શિષ્યોને બોલાવ્યા અને કહ્યું કે આ બીજ લો અને તેને વાવજો અને 1 વર્ષના અંતે મને તેનું પરિણામ બતાવજો. 3 શિષ્યો બીજ લઈને ત્યાંથી નીકળી ગયા. પ્રથમ શિષ્યએ બીજને જમીનની અંદર વાવ્યું, તેને પાણી પાયું અને સમયે સમયે તેની માવજત કરી. આથી તે બીજ છોડની અંદર પરિવર્તન પામ્યો. બીજા શિષ્યએ વાવ્યું ખરું, પરંતુ ધ્યાન ન આપ્યું, આથી છોડ મુરઝાઈ ગયો. અને ત્રીજા શિષ્યએ બીકમાં ને બીકમાં વાવ્યું જ નહીં, તેને એમ કે નહીં ઉગે તો. 1 વર્ષ પછી 3 શિષ્ય ગુરુ પાસે ગયા. પ્રથમ શિષ્યએ પોતાનો છોડ બતાવ્યો, બીજાએ પોતાનો મુરઝાઈ ગયેલો છોડ બતાવ્યો અને ત્રીજાએ કહ્યું કે મને ડરમાં ને ડરમાં મેં કંઈ વાવ્યું જ નથી. ત્યારે ગુરુજીએ સ્મિત કર્યું અને કહ્યું કે શિક્ષાનો સાચો મતલબ છે શીખવું, કરવું અને તેના અંતે મળતા અનુભવોમાંથી જીવનમાં આગળ વધવું. નમસ્તે.